નર્મદા ગરુડેશ્વરમાં ડિમોલેશન કાર્યવાહીનો બીજો દિવસ અધિકારીઓના 5 મકાનો તોડવાની કામગીરી યથાવત છે। 7 પૈકી 5 અધિકારીના મકાન તોડવાની કાર્યવાહી થઈ રહી છે। ગઈકાલે 1 મકાન તોડાયું, આજે 4 મકાન તોડવાનું કામ ચાલી રહ્યું છે। 2 અધિકારી કોર્ટથી સ્ટે લાવતા આગામી સમયમાં હવે સુનાવણી થશે। મહત્વનું છે કે વર્ષ 2019માં તત્કાલીન કલેક્ટરે અધિકારીઓને આ જગ્યા ફાળવી હતી। કુલ 13 અધિકારીઓને જગ્યાની ફાળવણી કરાઈ હતી। બાદમાં કુલ 7 અધિકારીઓએ અહીં મકાન બનાવ્યા હતા। તો મહત્વની વાત એ છે કે અહીંયા ડિમોલેશન ચાલી રહ્યું છે અને અહીંયા અધિકારીઓના મકાનનું ડિમોલેશન ચાલી રહ્યું છે। તો 7 અધિકારીઓએ અહીં મકાન બનાવ્યા હતા જે જગ્યાએ ફાળવણી થઈ હતી। તો સરકારી મકાનોનું ડિમોલેશન થઈ રહ્યું છે અને સૌથી મહત્વની વાત એ છે કે સરકારી મકાનનું ડિમોલેશન કેમ એ બાબતે પણ આપને સવાલ થાય। ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક 2019માં ફાળવાઈ હતી જમીન અને ત્યાં મકાનો બનાવવામાં આવ્યા। ત્યારે કુલ 13 અધિકારીઓને જમીન ફાળવાઈ હતી, પરંતુ ત્યાં તેમણે મકાનો બનાવી દીધા છે અને તત્કાલીન કલેક્ટર RS નિનામાએ જમીન ફાળવી હતી। અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીકમાં જમીન ફાળવાઈ હતી। ત્યારે SOU નજીક જમીનનો ભાવ ઉચકાતા ફાળવણી કરવામાં આવી હતી અને 7 અધિકારીઓએ જમીન પર મકાન બાંધ્યા હતા। એટલે કે તમે વિચારો કે જ્યાં જમીનનો ભાવ વધી રહ્યો છે ત્યાં મકાન બાંધ્યા, એટલે હવે તેનો ભાવ કેટલો વધી ગયો છે। અન્ય 6 અધિકારીની સરકારે જમીન પરત લીધી હતી। ત્યારે કઈ સત્તાના આધારે કલેક્ટરે જમીન ફાળવી તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે। ત્યારે કલેક્ટરે પાસે એવી કઈ મોટી સત્તા હતી? સામાન્ય રીતે અહીં સ્થાનિક સિવાયના લોકોને જમીન ન આપી શકાય। અધિકારી રાજ જે ગુજરાતમાં ચાલી રહ્યું છે તેનો આ વરવો નમૂનો છે। તંત્રએ સ્થિતિને જોતા જ શરત ભંગની નોટિસ આપી અને હવે 5 અધિકારીઓના મકાનોને ધ્વસ્ત કરવામાં આવ્યા છે। ત્યારે હવે કાર્યવાહી થઈ રહી છે અને 5 અધિકારીઓના મકાનો ધ્વસ્ત કરાયા છે। સૌથી મહત્વની વાત એ છે કે અત્યાર સુધી તમે જોયું હશે કે ગરીબ લોકોના મકાનો તોડવામાં આવી રહ્યા છે, પરંતુ અહીંયા અધિકારીઓના મકાનો તોડવામાં આવી રહ્યા છે કારણ કે જે કલેક્ટરે તેમને જમીન ફાળવી હતી તે પોતાની રીતે તેમણે આપી દીધી હતી। હવે તેમાં એ કલેક્ટરે પૈસા ખાધા કે કેમ તે બાબતે પણ હવે સવાલ થશે।